પ્રભુ ઈસુ ખ્રિસ્તના મધુર નામમાં આપ સૌને પ્રેમી સલામ. આજનો દિવસ આપણને પ્રભુએ આપ્યો છે અને આ દિવસમાં પણ આપણે ખૂબ જ આનંદ કરીએ. મિત્રો, આજે આપણે યાકૂબનો પત્ર 4 અધ્યાય તેમાંથી 10મી કલમ સાંભળીએ. પ્રભુની આગળ તમે દીન થાઓ એટલે તે તમને ઉચ્ચ પદે મૂકશે. મિત્રો, દરેક સંજોગમાં, દરેક કાર્યોમાં તમારા મનમાં દીનતા, નમ્ર ભાવ હોવો જરૂરી છે. અને મિત્રો, 2 વ્યક્તિઓ હતા અને એક વ્યક્તિએ પ્રભુ ઈસુના સાનિધ્યમાં આવીને, એટલે તે દેવળમાં જાય છે અને ત્યાં જઈને તે પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હું તમારા માટે આ બધું કરું છું, હું તમારા માટે મારા પૈસામાંથી ભેટ આપું છું, હું અઠવાડિયામાં 2 દિવસ ઉપવાસ રાખું છું અને પેલો જે ઊભો છે ને તેના જેવો હું બિલકુલ નથી, એમ તે કહે છે. પણ પેલો જે માણસ જે પોતાના પાપોને સ્મરણ કરીને તે દેવળમાં આવતા શરમાતો હતો, એ વ્યક્તિએ પોતાની છાતી ઠોકીને એમ કહે છે કે હે પ્રભુ, મને માફ કરો, એમ તે કહે છે. તો મિત્રો, જે વ્યક્તિ પોતાને ઊંચો દેખાડીને જે બોલતો હતો, પણ તેને નહીં, પણ જે વ્યક્તિ ખરેખર દિલથી માફી માંગતો હતો પ્રભુ ઈસુ પાસે, હા, તે જ વ્યક્તિની ઉપર પ્રભુની કૃપા દૃષ્ટિ હતી અને તે જ કૃપા પામ્યો. એટલા માટે મિત્રો, તમે દીનતા પહેરી લો. દીન થઈને પ્રભુ ઈસુના સાનિધ્યમાં આવીને પ્રાર્થના કરો. અને જે વ્યક્તિઓ પોતાના મનમાં દીન છે તે ખરેખર આભાર સ્તુતિ કરવા ચૂકતા નથી અને તે હંમેશા પ્રભુની સ્તુતિ કરે છે દરેક કૃત્યોને લીધે, કે પ્રભુ, તમે મારા માટે આ કામ કર્યું, તમે મારા માટે આ વસ્તુ આપ્યા, અને દરેક નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુને લીધે પ્રભુ ઈસુનો આભાર માને છે. તમે પણ એવા થાઓ. તમે એવા વ્યક્તિ જે ગર્વિષ્ઠ થઈને પોતાના જ વિશે બોલીને પ્રાર્થના કરતો હતો, એવા તમે ન થાઓ. તમે તમારા ભૂલોની કબૂલાત કરો. તમે પ્રભુ ઈસુ પાસે બધું સોંપી દો. પ્રભુ ઈસુ, હું કંઈ નથી જાણતી, પણ મને તમે ચલાવો. મારાથી કંઈ થતું નથી, પણ તમારાથી બધું શક્ય છે, એમ તમે કહો. તો મિત્રો, જ્યારે તમે દરેક સંજોગમાં અને દરેક સ્થળે દીન થાઓ, હા, કોઈ તમારી પ્રશંસા કરે તો પણ તમે દીનતાથી, નમ્રતાથી જવાબ આપો કે મારાથી નહીં, પણ મારામાં પ્રભુ ઈસુ વસે છે, તેમનાથી થાય છે અને તેમણે મને આ જ્ઞાન આપ્યું છે, તેમણે મને સફળતા આપી છે, એમ તમે કહો. ખરેખર પ્રભુ ઈસુ તે સાંભળીને આનંદ પામશે. આ વચન પ્રમાણે પ્રભુ તમને આશીર્વાદ આપો.